ગુજરાતીઓ પોતાના ખોરાકને લઈને વિશ્વ પ્રસિદ્ધ છે. જામનગરમાં પણ તમે જેમ 12 ગાવે બોલી બદલાય તેમ સીમ બદલાતા વાનગીઓ પણ બદલાય છે. ગુજરાતની ખાસિયત છે કે દરેક જિલ્લામાં એક વાનગી એવી હોય છે જે ખાવાનો લાહવો એક વખત લેવો જ જોઈએ. જેમ કે સુરતની ઘારી, સૌરાષ્ટ્રનો રોટલો અને ઓળો, તેવી જ રીતે જામનગરના ઘૂઘરા પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જામનગરની શેરી ગલી અને નાનામાં નાની રેકડીમાં વેચાતા ઘૂઘરાનો પણ લાજવાબ ટેસ્ટ તમને દેશના અન્ય કોઈ ખૂણે જોવા ન મળે. ત્યારે જામનગરના ડીકેવી સર્કલ પાસે લારીમાં એક યુવાન દિલીપભાઈના ઘૂઘરા વેચે છે, જે ખૂબ વેચાય છે. મારું નામ દીપેશ ગણાત્રા છે. હું અત્યારના સેન્ટન સ્કૂલ પાસે સેન્ટન સ્કૂલની બરોબર સામે ઘૂઘરા વેચું છું. દિલીપભાઈ ઘૂઘરા અત્યારના જામનગરમાં જે ફેમસ છે, દિલીપભાઈ ઘૂઘરાવાળા 55 વર્ષથી જે પેઢી છે તેના ઘૂઘરા વેચું છું. મારી ઘૂઘરાની પ્લેટને ભાવ છે 30 રૂપિયા. અત્યારના એમાં લીંબુવાળા મેં નવા એડ કર્યા છે, જે અત્યારના ગરમા ગરમ જોઈ શકો છો તમે. ગરમા ગરમ મળે છે અમારી પાસે. મારી પાસે 3 જાતની ચટણી છે. સ્વીટ ચટણી છે, પ્યોર ખજૂરની આવશે, ગ્રીન ચટણી છે, આમાં આ બધું કમ્પ્લીટ આવશે એમાં, અને એક રેડ ચટણી છે જે પ્યોર લસણની આવશે. બાદમાં મારે બી આવશે મસાલાવાળા જે ફેમસ હોય છે, જે સારા મહિલા આવે છે તે જ રાખીએ છીએ અમે. પ્લસમાં લીંબુ રાખીએ છીએ અમે, અને ચાટ મસાલો રાખીએ છીએ. લોકોને લીંબુવાળા ઘૂઘરા બહુ પસંદ આવે છે. જામનગરમાં દિલીપભાઈના ઘૂઘરા ખૂબ જ ફેમસ છે. આ પેઢી 55 વર્ષથી ઘૂઘરા વેચે છે. આ ઘૂઘરા જામનગરનો યુવાન સેન્ટ આન્સ સ્કૂલની સામે વેચાણ કરે છે. આમ તો ઘૂઘરા સામાન્ય વાત છે, પરંતુ આ યુવાને ઘૂઘરામાં અલગથી લીંબુ એડ કરીને વેચાણ કરતા તેના સ્વાદમાં 4 ચાંદ લગાવી દીધા છે. માત્ર સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ વેચાણ કરવામાં આવે છે. એક પ્લેટના 30 રૂપિયા અને એક નંગ ઘૂઘરાના 10 રૂપિયા, એમ અંદાજે 200 ઘૂઘરાનું વેચાણ કરવામાં આવે છે. મારું નામ રાજેશભાઈ ગોહેલ. હું અહીંયા રેગ્યુલરી ઘૂઘરા ખાવા માટે આવું છું. આ ભાઈના ઘૂઘરા દિલીપભાઈ ઘૂઘરાવાળા જામનગરના પ્રખ્યાત છે. એ લોકોની એક બ્રાન્ચ છે અહીંયા સેન્ટમ સ્કૂલની એક્ઝેક્ટ સામે. એકદમ પ્યોર ચટણી મળશે, બધી વસ્તુ પીનટ મસાલા પીનટ એકદમ બધું રેગ્યુલર, અને બધી શુદ્ધ વસ્તુ બધી. આ લોકોની બ્રાન્ચ તો અહીંયા હશે તો એને 4 વર્ષથી હશે કદાચ. હું આ જાઉં ને એને કદાચ 15 વર્ષથી હશે. એ જ બ્રાન્ચ અને એકદમ કમ્પ્લીટ વસ્તુ બધી. આ ઘૂઘરામાં 4 ચાંદ લગાવવાનું કામ કરે છે 3 પ્રકારની ચટણી, તીખી, મીઠી અને એક ગ્રીન ચટણી. ખાસ ક્વોલિટીમાં આ ઘૂઘરા ખૂબ જ ફેમસ છે. ત્યાં અનેક એવા ગ્રાહકો છે જેઓ છેલ્લા અનેક વર્ષથી દિવસમાં એક વખત તો ઘૂઘરા ખાવા આવે જ છે. ગ્રાહકોનું પણ કહેવું છે કે એક વખત અહીં ઘૂઘરા ખાઓ એટલે વારંવાર ખાવાનું મન થાય.